વ્યારાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10 અને 12નું શાનદાર પરિણામ 100% સફળતા સાથે વિદ્યાર્થીઓએ ગજવ્યું નામ। વ્યારા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર શિક્ષણ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં શાળાએ 100% પરિણામ મેળવીને સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે। ઝળહળતી સફળતાના આંકડા। શાળાના આચાર્ય અને શિક્ષકોએ ગૌરવભેર જણાવ્યું હતું કે ધોરણ 10 શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાં 26 વિદ્યાર્થીઓએ A ગ્રેડ અને 39 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાનું પરિણામ 90.14% જેટલું ઊંચું રહ્યું છે, જેમાં 5 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। स्टैंडर्ड से लेकर 10th स्टैंडर्ड तक पढ़ी हूँ। आज मेरा 10th का रिजल्ट है। मैं बहुत खुश हूँ कि मेरे 94% आए और परसेंटाइल आए 98.50। मैं आज बहुत खुश हूँ और मैं अपनी फीलिंग्स एक्सप्रेस नहीं कर सकती आपको, बट मैं आज कर रही हूँ। इस स्कूल में जब से मैं आई हूँ तब से बहुत अच्छे से पढ़ाया गया है। यहाँ पे मॉक टेस्ट, रिजल्ट, फाइनल रिजल्ट की पेरेंट्स मीटिंग, बहुत सारे पर्सनल डिस्कशंस भी होते हैं ये स्कूल में। और ये स्कूल का जो रिव्यू है मेरी ओर से बहुत अच्छा है और मैं आगे की पढ़ाई में साइंस का कंटिन्यू करना चाहती हूँ। मैं साइंस में इंटरेस्टेड हूँ और फर्दर डॉक्टर का सोच रही हूँ। MBBS। मेरा नाम गामित केसरी सतीश भाई है और मैं जय में इंटरनेशनल स्कूल में थी और मेरा 10th का रिज़ल्ट बेस्ट आया। मेरे परसेंटेज 90.5 और इस स्कूल का रिव्यू 100% है और इस स्कूल में टीचर पर्सनल स्टूडेंट्स पे फोकस करते हैं। आगे की पढ़ाई कौन से स्कूल में करनी? इसी स्कूल में करनी है 11th साइंस इंग्लिश मीडियम में। મારું નામ પ્રિન્સી આસમાબાઈ વસાવા છે। મેં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કર્યો છે અને આ સમગ્ર શાળાની આ અભ્યાસ દરમિયાન મારા શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ તથા વાલીગણનો હું ખૂબ આભાર માનું છું કે સારો સપોર્ટ પૂરો પાડ્યો છે અને શાળાએ પણ સારું વાતાવરણ પૂરું પાડ્યું છે અને ધોરણ 12માં 94.90 સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। દરેક વિદ્યાર્થીઓને મારી એ વિનંતી છે કે તમે પણ ખૂબ મહેનત કરો અને શાળાનું તથા સમાજનું અને વાલીઓનું નામ રોશન કરો। મારું નામ રામેત શ્રેયા કુમારી દિનેશભાઈ છે। હું આ સ્કૂલમાં ધોરણ 7 થી લઈને હાલ 12 સુધી અભ્યાસ કર્યો છે। અહીં આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી અને તમામ શિક્ષકગણો દ્વારા ખૂબ જ સુંદર વાતાવરણ દ્વારા અમને ખૂબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને એમના માર્ગદર્શન થકી મેં આજે 12th સ્ટાન્ડર્ડમાં A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાથે સાથે હવે આગળ મેડિકલ ફિલ્ડમાં જવા માગું છું। એક વિદ્યાર્થીઓને પ્રેરણા છે કે તમે ખૂબ જ મહેનત કરો અને તમારું અને તમારા માતા પિતા તથા શિક્ષકોનું નામ રોશન કરો। हर्ष कमरेश चौधरी है और मेरे 10th में 97% आई है और मैंने 10th जय अंबे इंटरनेशनल स्कूल व्यारा से की थी और ये 97% मेरे लिए बहुत अच्छा रिजल्ट है। स्कूल में पढ़ाई कैसे करा रहे हैं? हम अच्छे वो 10th में जैसे ही हम आते हैं ना तो जैसे ही चैप्टर ख़त्म होता है तो चैप्टर वाइज टेस्ट और वो सब टेस्ट ज़्यादा रहता है। इससे क्या होता है कि हमें याद ज़्यादा रहता है टेस्ट देते समय। उसके बाद रिवीजन ज़्यादा कराते हैं। आगे की पढ़ाई? आगे की पढ़ाई 11th में साइंस में, मैथ्स में इंजीनियरिंग बनने का सपना है। कौन से स्कूल में पढ़ना? इसे स्कूल में जय अंबे। નામ ચૌધરી પ્રેયસ જિજ્ઞેશભાઈ છે। હું અહીં જય અંબેમાં 9મા ધોરણમાંથી આવ્યો। મારે 10મામાં પરીક્ષા આપી। પહેલાં તો હું મારા ગોડનો આભાર માનું છું, પ્રભુ ઈસુનો આભાર માનું છું કે એમણે મને શક્તિ આપી, ભણવાની શક્તિ આપી, જેથી મને સઘળું યાદ રહ્યું અને મેં સારી રીતે પરીક્ષા આપી શકું અને મારો સ્કૂલમાં પહેલો નંબર છે કદાચ તાપી જિલ્લામાં પણ। અને મારો રેન્ક 97% આવ્યા છે મારા, પરસેન્ટેજ 99.87 છે। આ સ્કૂલમાં આવ્યો ને ત્યારે મને સાચું કહું મને આ લાગેલું એકદમ જેલ જેવી સ્કૂલ લાગેલી એકદમ, પણ ધીરે ધીરે ખબર પડી કે આ લોકોની મહેનત અમારા પાછળ એટલી છે તો આજે અમને ખબર પડે છે કે અમારું રિઝલ્ટ આવી રીતે આવ્યું છે। આ મહેનત નહીં હતી, સ્કૂલની મહેનત નહીં હતી તો અમારું રિઝલ્ટ કદાચ બીજું હશે। આગળનું પ્લાનિંગ શું છે? આગળ
સાયન્સ લઈને બાયો કરવાનો છું. સમાજ સેવા મારો વિચાર છે. મારું નામ જીતેશ કુમાર ચૌધરી. હું 10મામાં ત્રીજો નંબર આવ્યો એ માટે ખુશ છું અને 10મામાં મેં ખૂબ જ મહેનત કરી, તેથી હું આટલે સુધી આવી શકતો છું. જેમાં મારી સ્કૂલ JMB ઇન્ટરનેશનલ સ્કૂલનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું અને હું આગળ મેડિકલ લાઇનમાં જવા માગું છું અને ડૉક્ટર બનીને સમાજ સેવા કરવા માગું છું. મારું નામ પ્રિન્સ કુમાર રોહિતભાઈ ચૌધરી છે અને હું જ્યારે મારી તૈયારી કરતો હતો ત્યારે હું મારા ગોડને યાદ કરીને પ્રાર્થના કરીને ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના કરીને હું કરતો હતો. તેથી આજે મારે 7% આવ્યા છે અને સ્કૂલની પણ ઘણી બધી મદદ હતી. તે માટે હું સ્કૂલનો આભાર માનું છું અને આજે મારા 96.33% આવ્યા છે તે સ્કૂલની મહેનત દ્વારા અને મારા પેરેન્ટ્સના સહકાર દ્વારા આવ્યા છે. તે બદલ હું આભાર માનું છું અને આગળ હું મેડિકલ લાઇનમાં डॉक्टर बनीने सेवा कार्य करूँगा. मेरा नाम निधि पटेल है. मैं पिछले 3 साल से JMB में पढ़ा रही हूँ. इस साल हमारे इंग्लिश मीडियम 10th का फर्स्ट टाइम बोर्ड का एग्ज़ामिनेशन था और मुझे बेहद खुशी हो रही है ये कहते हुए कि हमारे बच्चे सब पास हो चुके हैं. हमारे बच्चों में 4 A1 आए हैं, 5 A2 आ चुके हैं. बहुत खुशी हो रही है कि फ़र्स्ट टाइम यहाँ पे इंग्लिश मीडियम का बैच खुला और टोटली 100% रिज़ल्ट आया है. सब बच्चों की मेहनत है, उसके पीछे हमने भी बहुत मेहनत की, प्लस पेरेंट्स का भी बहुत ज़्यादा योगदान रहा है, इसीलिए उन लोग ने इतना अच्छा रिज़ल्ट पाया है. आई होप फ्यूचर में भी यही चीज़ कंटिन्यू रहे, इसलिए यहाँ पे अभी 11 साइंस इंग्लिश मीडियम के क्लासेस भी ओपन हो चुके हैं. एडमिशन प्रोसेस भी अभी चालू है और मैं बस इतना कहूँगी कि बच्चों की मेहनत है, इसीलिए यहाँ पे इतना अच्छा रिज़ल्ट आया है. पिछले 10 सालों से गुजराती मीडियम में भी 100% रिज़ल्ट आया है. यही मेहनत हम चाहते हैं कि कंटिन्यू रखें. उसके लिए बच्चों मतलब एडमिशन प्रोसेस अभी ओपन ही है, तो प्लीज़ आप यहाँ पे आके इंक्वायरी ले सकते हैं. JMB, मैं JMB इंटरनेशनल स्कूल से अंकिता परमार हूँ. हमारी जो स्कूल है उसका रिज़ल्ट हर साल 100% ही आता है. इस बार फर्स्ट इंग्लिश मीडियम का रिज़ल्ट भी 100% आया हुआ है. हम एक्चुअली स्कूल में जैसे पढ़ाते हैं उसमें डाउट सेशन भी रखा जाता है. स्कूल में पीरियड तो होते ही है, पीरियड में सारी चीज़ें समझाई जाती है. उसके बाद कोई भी डाउट होता है तो बच्चे डाउट सेशन में आके टीचर्स पर्टिकुलर सब्जेक्ट के टीचर के पास आकर समझ सकते हैं, जो भी डाउट है वो क्लियर कर सकते हैं. एंड इतनी मेहनत करवाई जाती है कि बच्चों को एक्स्ट्रा ट्यूशन क्लासेस की ज़रूरत ही नहीं पड़ती है. बच्चे अपने आप अपना रिज़ल्ट लेके आते हैं. इस जो 100% रिज़ल्ट में भी बच्चों की मेहनत, टीचर्स का गाइडेंस एंड हमारे ट्रस्टी का सपोर्ट, ये बहुत ही उम्दा रहा है. हमारी स्कूल में JEE एंड नीट उसकी भी अच्छे से प्रिपरेशन करवाई जाती है और उसमें भी बच्चे अच्छा रिज़ल्ट लेके आ रहे हैं. આજ રોજ JMB ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10નું રિઝલ્ટ જે છે એ 100% રહ્યું છે. તેમાં 100 વિદ્યાર્થીઓ 10મા ધોરણની એક્ઝામ આપેલી હતી, તો બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારા પરિણામ સાથે પાસ થયા છે. જેમાં 26 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે અને 39 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમામ શિક્ષક મિત્રો કે જેમનો અથાગ પ્રયત્ન રહ્યો છે આ બાળકોને આટલા આગળ લાવવા માટે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને વાલી મિત્રોનો પણ સિંહ ફાળો રહ્યો છે. જેટલી પણ વાર વાલી મિત્રોને અહીંયા અમે બોલાવીએ છીએ એટલી વાર ઉપસ્થિત થયા છે. બાળકોના ભવિષ્ય માટે પણ જ્યારે પણ જે પણ સપોર્ટની ડિમાન્ડ કરેલી છે બધા જ સપોર્ટ પૂરા પાડ્યા છે. એ બધા જ વિદ્યાર્થીઓને અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે અમારા સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી સતત ધોરણ 10માં 100% રિઝલ્ટ આવતું રહ્યું છે. સાયન્સ પ્રવાહના રિઝલ્ટની વાત કરું તો એ પણ આ વર્ષે આપણું 19.14% 90.14% રહ્યું છે. એમાં પણ A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ 5 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓને પણ આગળના ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું. આ વિદ્યાર્થીઓ માટે રોજે જ એક વાત કરીએ કે મહેનત કઈ રીતે કરાવીએ, તો બને ત્યાં સુધી આપણા વિદ્યાર્થીઓને ટ્યુશન્સની જરૂર ના પડે એ રીતે મહેનત થઈ છે. રોજનું કામ રોજ કરવું એ જ અમારો એક મંત્ર છે કે આજનું કામ આજે જ કરો, કાલ ઉપર ના છોડો, જે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે.
તો એ લઈને જ અમે ચાલીએ છીએ અને બાળકો પણ એ જ પ્રમાણે સારી રીતે મહેનત કરી રહ્યા છે. થેન્ક યુ.